પ્રપંચ હોય છે, તમને ગમે છે, તમારા અંતરાત્માને ખુશ કરે છે, તો તમારા માટે એ ગ્રેડનો સંગીતકાર છે. ભાઈ તમે બહુ સરસ વાત કરી. ચિત્રગુપ્તને આપણે કોઈ BC ગ્રેડમાં ન મૂકી શકીએ, અવ્વલ દરજ્જાના જ સંગીતકાર છે. પણ કેટલાય સોમાની હોય, કેટલાને તક ન મળી હોય, કેટલાક આયોજનો એ રીતના હોય. નસીબ નામની વસ્તુ, લક નામની વસ્તુ એવી જગ્યાએ આવી જાય છે કે માણસ નાની એવી વાતમાં બહાર ગયો હોય અને પાછળથી ડીલ થઈ જાય. એટલે આવીને પૂછે કે ભાઈ હું તો 2 મિનિટ 5 મિનિટ ગયો તો ક્યાં ડન, તમે નીકળી ગયા. એમાં આવું બને છે, આપણે જોઈએ. અને ફિલ્મી દુનિયામાં તો આવું બહુ બને છે. એટલે આપણે એનો આનંદ જ લેવો જોઈએ, એ સિવાય કાંઈ નહીં. એ એના કામ કર્યા કરે, એના નસીબ અબજો કમાય અબજો ગુમાવે, એ બધું એ કરે. હવે જો મારે એક કહેવું છે કે એમણે એક ચિત્રગુપ્ત સાહેબે ઘણી ફિલ્મોમાં, એમાં ભોજપુરી ફિલ્મોમાં સંગીત ગાયું છે. એમાં ગંગા મૈયા તો હે પેરી ચડાવ્યો, સોનવા કે પિંજડે મેં બંધ ભયલી, રફી સાહેબનું ગાયેલું છે. બહુ ઉચ્ચ દરજ્જાનું ગીત છે અને બહુ સાંભળવા જેવું છે. અને પછી છે તુમ હી હો માતા પિતા તુમ હી હો, એ પણ એમનું છે. પછી દગા દગા વહી વહી આપે કોઈએ રજૂ કર્યું, બહુ સરસ રીતે. લાગી છોટે ના અબ તો સનમ, એ તો છે જ. અને ભાભી તો સુપર ડુપર. આ એટલો સંતોષી માણસ હતો કે 500,000 રૂપિયામાં સંગીત આપતો. ભાભીમાં એને એવી એમ કે સાઉથના કોઈ હતા ને, એમણે 20,000 રૂપિયા આપ્યા. એટલે એ તો કે ભાઈ આટલા બધા, કે તમારું કામ એવું છે ને આ ભાભી આખા ઇન્ડિયામાં ધમાલ મચાવે છે, આમ ધોકાર ચાલી રહ્યું છે. એટલે બહુ સંતોષ. એના દીકરાઓ 5-5 લાખ રૂપિયા કે 2-2 લાખ રૂપિયા જે એની હિસ્સેત પ્રમાણે, સમય પ્રમાણે લેતા હોય. હમણાં 2 દિવસ પહેલાં ભાવનગરથી એક મિત્ર આવ્યા હતા. એ ફ્લોટિસ્ટ છે અને ક્લેરોનિસ્ટ છે અને પેલું પણ વગાડે છે, શહેનાઈ પણ વગાડે છે. અને એને ખબર પડી કે મારી પાસે શહેનાઈ રામલાલજીની છે, એટલે એ ખાસ લેવા આવ્યા. 1 મહિના માટે મેં એને આપી છે કે આવતી 9મી તારીખે હું આવીને તમારે ત્યાંથી લઈ જઈશ, કાં તમારે મને પહોંચો. મને કે ડન. હવે એણે કાલે મને છે ને એનો વગાડેલું મોકલું થોડુંક. હવે એમાં જે શહેનાઈ છે રામલાલજીની, એમાં તું છુપી હે કહા, એમાં જે શહેનાઈ વાગે છે તો અમને બધાને મગજમાં એક ચઢ ગયો પાપી બિછુવા, એની શરણાઈ આપણા મગજમાં બધાના મગજ. એક તકદીર કા ફસાના જાકર, એ બધું આ માણસ વગાડી શકે, બહુ સરસ વગાડે છે. અને હું અહીં શ્રી રામચંદ્રનું તું છુપી હે કહાની શરણાઈથી જરા શરૂ કરીને ગીત વગાડવાની ટ્રાય કરું છું. આઈ ટ્રાય ટુ ફોલો.